મારી પાછળ તમને એક રેકડી દેખાતી હશે તો પાછળથી એ જે વ્હાઇટ કલરની ગાડી આવી અને ગાડી ઊભી રહી અને અંદરથી એક વ્હાઇટ લેડી નીકળી અને સીધી ગુસ્સામાં કહેવા જ માંડી. અત્યારે અમે રસ્તામાં ઊભા રહ્યા છીએ. આવી રીતે એક કેરીની ગાડી ઊભી છે. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા, અને અત્યારે ફરીથી આવી ગયો છું એક ખેતરની મુલાકાતમાં. સ્ટોરમાંથી તો ઘણીવાર સ્ટ્રોબેરી ને વેજીટેબલ્સ ને બધું આપણે લઈને ખાતા હોય છે, પણ આજે તો એવી ઈચ્છા છે કે ડાયરેક્ટ ખેતરમાં જઈ અને સ્ટ્રોબેરી ને વેજીટેબલ્સ બધા તોડી અને ઘરે લાવીને આપણે એનો યુઝ કરશું. તો અત્યારે આજે હું એકલો નથી, મારા પપ્પા સાથે છે, મારા મમ્મી પણ સાથે છે અને સાથે છે સીમા. અને લાસ્ટ ટાઈમ આપણે જે એક ખેતરમાં ગયા હતા જ્યાં કોર્ન ઉગેલા હતા, એ ખેતરની અંદર પણ ફરીથી જાવું છે. ચાલો શરૂ કરીએ આજનો મિની વ્લોગ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્યારે અમે રસ્તામાં ઊભા રહ્યા છીએ. આવી રીતે એક કેરીની ગાડી ઊભી છે, અંદર સરસ મજાની કેરીઓ મળે છે. આ ભાઈ કેરી પણ ટેસ્ટ કરાવીને આપે છે. જો તમારે પણ એકદમ મેંગો લેવી હોય, એકદમ સ્વીટ, તો આ રોડ ઉપર આવી શકો છો. આ એક ગાડી છે અને આગળ બીજી ગાડી પણ છે, અને એકદમ હાઈ ક્વોલિટીની મેંગો મળે છે. ટોરન્ટોની અંદર આવી ટાઈપની મેંગો હજી સુધીમાં મેં જોયેલી નથી. પપૈયા, વોટરમેલન, એપલ, ટોમેટો, લીંબુ અને ઘણી બધી આઈટમ, ખાસ કરીને મેંગો. તો અત્યારે અમે આવી ગયા છીએ એક બીજી જગ્યાએ જ્યાં ફાર્મ છે સ્ટ્રોબેરીનું. મારી પાછળ તમને એક રેકડી દેખાતી હશે. ત્યાં બેઝિકલી એ લોકો એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી વેચવા માટે ઊભા છે. અને અહીંયા ફાર્મની અંદર નોટ ઓનલી સ્ટ્રોબેરી બટ બીજા ઘણા બધા વેજીટેબલ્સ ઉગેલા છે. બટ અનફોર્ચ્યુનેટલી અમને અત્યારે અંદર નહીં જવા દે. અંદર જવા માટે એ લોકોનું સ્પેશિયલ ઓગસ્ટ મહિનાના સ્ટાર્ટિંગની અંદર એ લોકો ગમે તે પબ્લિકને જવા દે છે. એને કહેવાય છે કે પિક યોર ઓન. એટલે આપણે અંદર જઈને આપણી રીતે જે વેજીટેબલ્સ જોતા હોય એ પિક કરી લેવાના અને પછી બહાર નીકળીને એ વેજીટેબલ્સના પે કરવાના. તો એ ફાર્મની અંદર જવા માટે કોઈ પણ ફી નથી, પણ એની અંદરથી જે વેજીટેબલ્સ આપણે પિક કરી એની જ ખાલી ફી હોય છે. તો આ વખતે નહીં, બટ આપણે નેક્સ્ટ ઓગસ્ટની અંદર ડેફિનેટલી અહીંયા આવશું અને વેજીટેબલ્સ જે પિક કરશું અને તમને પણ બતાવશું. હમણાં થોડાક દિવસો પહેલાં હું આવ્યો હતો ખેતરમાં, ત્યારે તો આ બધા જે છોડ છે એ એકદમ નાના હતા અને ત્યારે મને ખબર નહોતી કે આ છોડ શેના છે. તો ગયા વિડીયોની અંદર તો સાવ ઓછી ઇન્ફોર્મેશન હતી. આજે એના કરતાં થોડીક વધારે ઇન્ફોર્મેશન છે મારી પાસે, કે અહીંયા ટોરન્ટો અને એની આજુબાજુ એટલે કે ઓન્ટારિયોની અંદર તો થોડુંક ખેતીનું ઓછું છે, પણ અહીંયા પણ વેન્કુવર ને એ બાજુ થોડુંક ખેતીનું વધારે છે. તો પાછળથી એ જે વ્હાઇટ કલરની ગાડી આવી અને ગાડી ઊભી રહી અને અંદરથી એક વ્હાઇટ લેડી નીકળી અને સીધી ગુસ્સામાં કહેવા જ માંડી કે ભાઈ તમે શોનો વિડીયો ઉતારો છો, અમારી પ્રોપર્ટીમાં વિડીયો ઉતારો છો. મેં કીધું ના, હું તો રોડ ઉપર વિડીયો ઉતારતો હતો. પછી એને વોર્નિંગ આપી કે ભાઈ અમારા ઘરની પાસે ના ઊભા રહ્યો, તમે આગળ જાઓ અને વિડીયો ઉતારો. તો આવી ટાઈપનો કંઈક એક્સપિરિયન્સ આપણને આ વખતે થઈ જ ગયો છે. અને બસ પછી કંઈ વિડીયો ઉતાર્યો નહીં અને સીધા ઘરે આવી ગયા છે. ફાઇનલી એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી આપણે લઈને ઘરે આવી ગયા છીએ અને એક બોક્સ કેરીનું પણ લીધેલું છે. આ એક બોક્સ સ્ટ્રોબેરીનું જે આખું છે એના છે $25. અને આ જે કેરી છે એ બહુ જ જોરદાર કેરી છે. આની પ્રાઇસ છે તમારે ગેસ કરવાની છે કે આ 1 2 3 4 5 6 7 કેરીના કેટલા રૂપિયા કે કેટલા ડોલર હશે.
અરે તો આ જે કેરીની પ્રાઇસ છે એ ખાસ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને શું લાગે છે કેનેડાની અંદર આ કેરીની પ્રાઇસ શું હશે? સો આઈ હોપ કે તમને મારો નાનો મિની વ્લોગ ગમ્યો હશે, અને જો તમને ગમ્યો હોય તો પછી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અધરવાઇઝ પાપ લાગશે.